આ તરફ જૂનાગઢના દામોદર કુંડમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। ગિરનાર પર્વત પર વરસાદથી પાણીની વધુ આવક થઈ છે। 3 ઇંચ વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। ભાદરવી અમાસ નિમિત્તે વરસાદી માહોલ જૂનાગઢમાં જામ્યો છે। ગિરનાર પર 2 કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ અહીં જામ્યો છે અને કુંડમાં સોનરખ નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે। દામોદર કુંડ પાસે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જો કે પ્રવાહ પણ એટલો વધારે છે કે કોઈ પણ વ્યક્તિ તેમાં જવાનું વિચારે પણ નહીં, પરંતુ સાવચેતીના ભાગરૂપે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાસે રહેલું જે મંદિર છે તે પણ અડધું પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે અને દામોદર કુંડની જે દિવાલ બનાવવામાં આવેલી છે તે દિવાલ પણ દેખાતી નથી, તેટલું ઉપરથી પાણી જે છે તે અહીં પસાર થતું જોવા મળી રહ્યું છે।